સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ। આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8E ના, જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે અને આજે નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું। પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઊભા કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ NHAI ने कड़क सूचना आपता आखरे सीमासी गाम नजीकना नायरा पेट्रोल पंप संचालक सामे उना पोलीस में कायदेसरनो गुनो नोंधवामां आव्यो छे। उनाना सीमासी नजीक एक गंभीर अकस्मात थयेल NHAI उपर, जेमां 3 युवानोना दुखद अवसान थयेल। जे नायरानो पेट्रोल पंप छे एना जे मालिक छे एने पोताना धंधाकीय लाभ माटे जे वच्चेनुं डिवाइडर छे ए तोड़ी नाखवामां आवेल, तो एनी विरुद्ध फरियाद दाखल करवानी NHAI ने सूचना आपता तेओए उना पोलीस स्टेशन खाते फरियाद दाखल करेल छे। अने NHAI ने पण सूचना में आपी छे के भाई आखा आपड़ा जे जिल्लानो आखो हाईवे छे त्यां तमाम जग्याए NHAI, RNB स्टेट, पंचायत तमाम नेशनल हाईवे ए पोताना जे छे रोडो चेक कर ले ने क्यांय पण आवुं कोई बनाव ध्याने आवे के कोई डिवाइडर पोतानी सगवडता खातर तोड़ेलुं होय तो तात्कालिक बंद करावुं। राजकोट सिविल तंत्र हवे उंदरो पकड़वा कामे लाग्युं छे। सिविलमांथी 40 जेटला उंदर पकड़्या होवानी जाणकारी छे। आखरे केम आ प्रकारनी नौबत आवी ते जोईए। राजकोट सिविल में उंदरों त्रास વધતા જ તંત્ર દોડતું થયું હતું। હોસ્પિટલમાં આવેલી PMSSY અને OPD બિલ્ડિંગ માં ઉંદરોના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા, જેના વિડિયો સામે આવતા જ તંત્રએ કામે લાગી ગયું હતું। સિવિલ તંત્રએ બંને વિભાગમાંથી 40 થી વધારે ઉંદરો પકડ્યા હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ PMSSY તેમજ OPD બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે, ત્યારે ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે। મહત્વ છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વિડિયો સામે આવ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો પણ ઉંદરોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા હતા। એક દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું અને એમના માતાને પણ ઉંદર હવે બચકા ભરેલી લીધા હતા। સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ તેમના માટે લાવવામાં આવતું હતું, જે ઉંદર ખાઈ જતા રોગચાળાનો ભય ફેલાયો હતો। કોવિડ સમયે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે। ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓ કરી રહ્યા છે। એક બાળક પિતાને મૂકીને ફરાર થઈ ગયા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી। 7 વર્ષના બાળકને પિતા ચાલુ કારમાંથી ઉતારીને ફરાર થઈ ગયો। એક્સપ્રેસ હાઈવે આણંદ જિલ્લાની હદમાંથી મોગર ગામની હદમાં આ ઘટના બની છે। હાઈવે પરથી પસાર થઈ રહેલી કારમાંથી પિતા એક બાળકને એક્સપ્રેસ હાઈવે પર ચાલુ કારમાંથી નીચે ફેંકી ફરાર થઈ ગયો હતો, જેના કારણે બાળકને ઈજાઓ પણ પહોંચી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બાળકનો કબજો મેળવ્યો હતો। બાળકને પગના ભાગે ઈજા થતાં હાલ તેને સારવાર માટે ખસેડાયો છે। પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે। સાથે બાળકનો પિતા કોણ છે અને કયા કારણોસર બાળકને મૂકીને ફરાર થઈ ગયો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સના CCTVને આધારે પણ તપાસ શરૂ કરી છે। જો કે સમગ્ર ઘટનાને લઈ સવાલો સામે આવી રહ્યા છે। આખરે શા માટે પિતા પોતાના જ બાળકને મૂકીને ફરાર થઈ ગયો? આખરે તેની એવી તો કઈ મજબૂરી હશે કે તેણે પિતા પુત્રના સંબંધો શર્મસાર કર્યા? અંબાજીમાં ગબ્બર કોરિડોરનો દબાણ દૂર કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પણ હવે આ મુદ્દે મેદાનમાં ઉતરી છે। યાત્રાધામ અંબાજીમાં અંબાજીથી ગબ્બર કોરિડોરની કામગીરી માટે દૂર કરાયેલા દબાણોવાળા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી સહિત સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ અસરગ્રસ્તોની વારે પહોંચ્યા હતા, જ્યાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ દાંતા પ્રાંત અધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને જે વર્ષોથી સ્થાયી થયેલા હતા તેમના કાચા પાકા મકાનો દબાણમાં તોડી પડાતા 89 જેટલા નિરાધાર બનતા વિસ્થાપિતોને કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પૂરી ન પડતા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ પ્રાંત અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ તમામ વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા નિર્ણય લેવાયો છે, ત્યારે જમીન નીમ કરવાની હાલ તબક્કે પ્રોસેસ ચાલુ છે અને શક્ય તેટલા વહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તૈયાર કરવા પ્રયત્નો હાથ ધરાયા છે।
જ્યારે જિલ્લા પોલીસ વડાએ પણ તમામ અસરગ્રસ્તોને રહેવા જમવા સાથેની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી કરવા જણાવ્યું હતું. અંબાજીમાં ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બોલાચાલી થઈ. કાંતિ ખરાડીએ કહ્યું તો અમે મંત્રીઓને પ્રવેશવા નહીં દઈએ. એસપીએ કહ્યું તમે ધમકી આપતા હોય તો હું મારી રીતે કાર્યવાહી કરીશ. મહત્વનું છે કે અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં છેલ્લા 8 થી 10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને દાંતા પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાંહેધરી આપી હતી.